ધોરણ 6 ચેપ્ટર 3 પ્રાચીન નગરો અને ગ્રંથો. પ્રશ્ન 1. સંસ્કૃતિ એ શેની સાથે સંકળાયેલી બાબત છે? જવાબ છે મનુષ્યની રહેણી કહેણી સાથે. હડપ્પીય સંસ્કૃતિને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? જવાબ છે સિંધુ ખીણની સંસ્કૃતિ. હડપ્પીય સંસ્કૃતિના સૌપ્રથમ અવશેષો ક્યાંથી મળી આવ્યા છે? ઈસવીસન 1921ની અંદર. પ્રશ્ન 4. જાહેર સ્નાનાગાર કયા સ્થળેથી મળી આવે છે? મોહેંજો-દડોમાંથી. પ્રશ્ન 5 છે. 12 જેટલા અન્ન ભંડારો કઈ નદીના કિનારે મળી આવે છે? રાવી નદીના કિનારે. પ્રશ્ન 6. લોથલ કઈ નદીના કિનારે આવેલું છે? ભોગાવો નદીના કિનારે. પ્રશ્ન 7 છે. હડપ્પા સંસ્કૃતિના કયા નગરમાં ત્રિસ્તરીય રચના જોવા મળે છે? તો ધોળાવીરામાં. પ્રશ્ન 8 છે. હડપ્પા સંસ્કૃતિનું કૃષિ ક્રાંતિનું સ્થળ કયું છે? તો કાલીબંગન છે. પ્રશ્ન 9 છે. સિંધુ ખીણ સંસ્કૃતિમાંથી મળી આવેલ સોય શેમાંથી બનેલી છે? હાથીદાંતમાંથી. 10મો ક્વેશ્ચન છે. હડપ્પીય સંસ્કૃતિના કયા સ્થળેથી અગ્નિ પૂજાના સવિશેષ પુરાવા મળ્યા છે? લોથલ અને કાલીબંગનમાંથી. 11મો ક્વેશ્ચન. રંગપુર કયા જિલ્લામાં સ્થિત છે? અમદાવાદ જિલ્લામાં. 12મો ક્વેશ્ચન. ઋગ્વેદમાં કયા પશુઓની સરખામણીએ સૌથી વધુ કયા પશુનો ઉલ્લેખ થયો છે? તો ઘોડાનો.